નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સ્ટાન્ડર્ડ 12 સાયન્સ સબ્જેક્ટ ફિઝિક્સ ચેપ્ટર બીજું વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, જેની અંદર આપણે પહેલો પાઠ પૂર્ણ કર્યો, જેમાં વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિ ઉર્જા અને સુવાહક. આ જ ચેપ્ટરનો બીજો ભાગ એટલે એમ કહેવાય કે કેપેસિટન્સ, અને એ કેપેસિટન્સનો આપણે ટોપિક 2.11 કેપેસિટર. કેપેસિટર ની રચના કેવી રીતે હોય એ સમજાવો, એનું સૂત્ર અને એના પરના એક્ઝામ્પલ એ આપણે આગળના લેક્ચરની અંદર વિડીયોની અંદર આપ્યું છે. આજે આપણે એમ કહેવાય કે ટોપિક 2.12, જેમાં સમાંતર પ્લેટ કેપેસિટર નું સૂત્ર કે C = ε0 A/d. આ થિયરી આઈએમપી એટલા માટે છે કે વારંવાર આ થિયરી બોર્ડની અંદર પૂછાણી છે. તો આપણે સૌપ્રથમ એમ કહેવાય કે એની થિયરી સમજીએ. બોર્ડની અંદર ક્વેશ્ચન કેવી રીતે પૂછે, તો કે સમાંતર પ્લેટ કેપેસિટર માટે કેપેસિટન્સ નું સૂત્ર મેળવો. હવે ફરજિયાત તમારે આ શબ્દ પકડવાનો થાય કે સમાંતર પ્લેટ કેપેસિટર માટે કેપેસિટન્સ નું સૂત્ર, નહીતર આપણે આગળ જે સૂત્ર મેળવ્યું કે C = Q/V એ હાલે. અહીંયા જોઈએ, સમાંતર પ્લેટ મારે લેવાની, તો કે એકબીજાથી થોડા અંતરે રહેલી બે મોટી સમતલ સમાંતર વાહકોની પ્લેટની રચનાને સમાંતર પ્લેટ કેપેસિટર કહેવાય. હવે આમાંથી એક પણ શબ્દ સ્કીપ ના થાય. બે મોટી સમતલ સમાંતર, આ એક અને આ બીજી, આ બે મોટી સમતલ સમાંતર વાહક પ્લેટ છે. એક ઉપર પ્લસ વિદ્યુતભાર, બીજા ઉપર માઇનસ વિદ્યુતભાર. આ જે તંત્ર બન્યું, જે રચના બની, એનું નામ પડ્યું સમાંતર પ્લેટ કેપેસિટર. આકૃતિની અંદર મેં બતાવ્યું છે, આ ધન વિદ્યુત ભારિત પ્લેટ છે, આ ઋણ વિદ્યુત ભારિત પ્લેટ છે. બે પ્લેટ વચ્ચે ચોક્કસ પ્રકારની જગ્યા છે, ને જગ્યાનું નામ D છે. આ જે પ્લેટ છે એનું ક્ષેત્રફળ A છે, એક પ્લેટનું. આની જે પૃષ્ઠ ઘનતા છે વિદ્યુત ભારની એ સિગ્મા છે. બરાબર. અહીંયા ક્ષેત્ર બતાવવાનું છે વચ્ચેના વિસ્તારની અંદર. આ પ્લસ માંથી નીકળે અને માઇનસમાં દાખલ થાય છે. હવે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર પ્લેટ 1 અને 2 એ વાહક પ્લેટો પર વિદ્યુતભાર +Q અને -Q છે. દરેક પ્લેટનું ક્ષેત્રફળ A છે, પૃષ્ઠ ઘનતા સિગ્મા છે, અને બે પ્લેટ વચ્ચેનું અંતર D છે. આ જે બ્લેક પેન થી લખ્યું એમાં તમારા શબ્દો ચાલે, ઉપરની જે વ્યાખ્યા લખી એમાં શબ્દો તમારા ન ચાલે. એટલે મેં આકૃતિ બતાવી અને નીચે કે બાજુમાં આ વસ્તુ લખી શકાય. હવે વિદ્યુત ભારની સમાન પૃષ્ઠ ઘનતા સિગ્મા છે, તો કે આપણે જોયું સિગ્મા = Q/A. Q એટલે વિદ્યુત ભાર અને A એટલે એ પ્લેટનું ક્ષેત્રફળ. આને મેં નામ આપી દીધું સમીકરણ 1. પ્લેટ 1 ના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, કારણ કે ધન પ્લેટના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે એવું માની શકાય. ઋણ પ્લેટના કારણે હોય પણ અંદરની તરફ હોય. તો E = σ/2ε0. આ સૂત્ર આપણને ક્યાં મળ્યું હતું? તો કે પહેલું ચેપ્ટર ગાઉસના નિયમ, એની એપ્લિકેશન બીજી અનંત સમતલ માટે, એમાં આ સૂત્ર આપણને મળ્યું હતું. હવે અહીંયા જે રચના છે એના 3 ભાગ પડ્યા. પ્લેટ 1 ની બહારની બાજુ, પ્લેટ 2 ની બહારની બાજુ અને 1 અને 2 પ્લેટની વચ્ચે. તો અહીંયા જોવો જી, આ પહેલી જે પ્લેટ છે એમાં પહેલી પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે, બીજી જે પ્લેટ છે એનું ક્ષેત્ર આ બાજુ છે, E-. અહીંયા પણ એવું જ થશે. પહેલી જે પ્લેટ ધન ભારિત છે એમાંથી ક્ષેત્ર બહાર નીકળે, બીજી પ્લેટમાં અંદર દાખલ થાય. માટે એમ કહેવાય કે પ્લેટ 1 ની બહારનો ભાગ અને પ્લેટ 2 ની બહારનો ભાગ કહેતા કેપેસિટરના બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. હવે આ કેવી રીતે શૂન્ય થયું એ ન બતાવો તો ચાલે. બરાબર, એટલે મેં સીધું લખી નાખ્યું. હવે આ બે બહારનો વિસ્તાર તો જતો રહ્યો, હવે રહ્યો વચ્ચેનો વિસ્તાર. તો કે બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર, તો કે પહેલું જે છે એ σ/2ε0, બીજું છે એ પણ σ/2ε0. બંનેની દિશા સમાન માટે સરવાળો થાય વિદ્યુત ક્ષેત્ર. હવે એનો ફાઇનલ આપણને જવાબ મળ્યો σ/ε0. શું કામ? અહીંયા 1 અને 1 2 થાય, બે ઉડી જાય. અહીંયા સિગ્મા = Q/A. માટે એની જો કિંમત મૂકીએ, અહીંયા સિગ્મા છે એની કિંમત મૂકીએ કે Q/A, માટે આપણને સમીકરણ મળ્યું E =
ક્યુ અપોન એપ્સિલોન 0 a, જ્યાં એપ્સિલોન 0 છે એમ કહેવાય કે એ માધ્યમનો શૂન્યાવકાશ છે, બરોબર. તેથી સમાન વિદ્યુત ક્ષેત્રમાં આ વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેવો છે? સમાન વિદ્યુત ક્ષેત્ર માટે અહીંયા E બરાબર V અપોન ડી, એને કીધું સમીકરણ 3. 2 અને 3 ને સરખાવું, કારણ કે એક બાજુનો ભાગ E છે, જેના કારણે આ બાજુ V અપોન ડી, આ બાજુ Q અપોન એપ્સિલોન 0 a. હવે આ જે ભાગ છે એને હું અહીંયા લઈ લઉં, આ જે ભાગ છે એને હું અહીંયા લઉં, એટલે આ પદ બન્યું તમારું એપ્સિલોન 0 a અપોન ડી, આ બાજુનો ભાગ બન્યો તમારો Q અપોન V. પરંતુ આપણે સાબિત કર્યું છે કે C બરાબર Q અપોન V હોવાથી C બરાબર એપ્સિલોન 0 a અપોન ડી. માટે એપ્સિલોન 0 એટલે માધ્યમની પરમિટિવિટી, a એટલે એ જે પ્લેટનું ક્ષેત્રફળ, અને ડી એટલે બે પ્લેટ વચ્ચેનું અંતર. એટલે સમાંતર પ્લેટ માટે કેપેસિટન્સનું સૂત્ર થઈ ગયું એપ્સિલોન 0 a અપોન ડી. કોના પર આધાર રાખે? તો કે પ્લેટનું ક્ષેત્રફળ, બે પ્લેટ વચ્ચેનું અંતર અને બે પ્લેટ વચ્ચેનું માધ્યમ, આ ત્રણ પર આધાર રાખે છે. ઘણી વખત પ્રશ્ન થાય કે આ 3 માર્કની અંદર તમને પ્રશ્ન પૂછ્યો, આ 3 માર્કમાં પ્રશ્ન પૂછ્યો તો છેલ્લે આ લખતા ભૂલી ગયા તો તમારો અડધો માર્ક કટ થાય. એટલે અંદર સ્પષ્ટતા કરી હોય કે ન કરી હોય, ફરજિયાત તમારે કોના પર આધાર રાખે છે બતાવવું પડે. જોઈએ સમાંતર પ્લેટની વ્યાખ્યા, આકૃતિ સ્પષ્ટ દોરવાની, એ આકૃતિનું વર્ણન કર્યું, પૃષ્ઠ ઘનતા લીધી, વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર લીધું, બે બહારના ભાગની અંદર એમ કહેવાય કે 0 થાય, અંદરના વિસ્તારમાં ક્ષેત્ર મેળવું, એમાં સિગ્માની કિંમત મૂકવી, બરોબર. બીજું જે સૂત્ર હતું એ E બરાબર V અપોન ડી, બેયની સરખામણી કરી, એટલે આવું ક્યાંક આપણને સાદુરૂપ મળ્યું, એના પરથી આપણને સૂત્ર મળ્યું C બરાબર એપ્સિલોન 0 a અપોન ડી. કોના પર આધાર રાખે? તો કે પ્લેટનું ક્ષેત્રફળ, બે પ્લેટ વચ્ચેનું અંતર અને બે પ્લેટ વચ્ચેનું માધ્યમ. જોજી સમાંતર પ્લેટ કેપેસિટરનો મુદ્દો આપણે ચાલે છે, જેમાં સૂત્ર આપણને મળે છે C બરાબર એપ્સિલોન 0 a અપોન ડી. એને લગતા એક્ઝામ્પલ આપણે જોવા છે. 8મો એક્ઝામ્પલ ઉદાહરણનો છે. બે પ્લેટ વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ 6 × 10⁻³ મીટર સ્ક્વેર. બે પ્લેટ વચ્ચેનું અંતર 3 mm છે, તો કેપેસિટન્સ ગણો. પહેલા અહીં સુધી જોઈએ. A આપી દીધો, D આપી દીધો, એપ્સિલોન 0 ની કિંમત અહીંથી લેવાની 8.85 × 10⁻12 કુલમ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર. આ સૂત્ર આપણે આગળ સાબિત કર્યું. C બરાબર એપ્સિલોન 0 a અપોન ડી. માટે એપ્સિલોન 0 એટલે 8.85 × 10⁻12, a એટલે 6 × 10⁻3, d એટલે 3 × 10⁻3. આવડી જાય, આ 2 થાય. માટે ગુણાકાર આપણને 17.73 × 10⁻12 ફેરેડે. આને એપ્રોક્સિમેટ 18 10⁻12 એટલે પાઇકો ફેરેડે. અહીંયા સુધીનો થયો. હવે બીજો પાર્ટ, જો તેને એટલે કે આ કેપેસિટરને 100 વોલ્ટના સપ્લાય સાથે જો જોડવામાં આવે તો કેટલો વિદ્યુત ભાર જોઈએ, બરાબર. આ બીજો ભાગ. ઘણીવાર એટલો ભાગ 2 માર્કમાં પૂછી લે. તો C બરાબર Q અપોન V, તો Q બરાબર CV. એમાં C આપણને જે મળ્યો છે તે 18 × 10⁻12, V એટલે 100 એટલે 10⁻2, માટે 18 × 10⁻10 કુલમ. તો 1.8 × 10⁻9 માટે 1.8 નેનો કુલમ. હવે 3 માર્કમાં પૂછે અને તમે અહીંયા સુધી જ એક્ઝામ્પલ ગણ્યો તો તમને 2 માર્ક મળી શકે, નીચેનાનો 1 માર્ક હોય. આવા જ MCQ પૂછાણા છે, બહુ ઈઝી છે. 8.85 માઇક્રો ફેરેડે કેપેસિટન્સ ધરાવતા સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર 1 mm છે, તો ક્ષેત્રફળ શોધો. ઓગસ્ટ 20માં પૂછાણો. મને C 8.85 માઇક્રો ફેરેડે એટલે 8.85 10⁻6, D 1 mm એટલે 1 × 10⁻3. સૂત્ર આપણી પાસે આ છે. C બરાબર એપ્સિલોન 0 a અપોન ડી. એમાં a ને કરતા બનાવું તો CD ના છેદમાં એપ્સિલોન 0. C એટલે 8.85 × 10⁻6, 1 × 10⁻3, 8.85 × 10⁻12. ઘણી વખત આ કિંમત ન આપી હોય તો યાદ રાખવી પડે. આ બે ઉડી ગયા.
આ 12 ને 6 એટલે બાદબાકી કરો એટલે 6 એમાંથી 3 જાય એટલે 3 ઘાત વધે એટલે 1 ગુણ્યા 10 ની 3 ઘાત મીટર સ્ક્વેર. આવો એમસીક્યુ પૂછાણો. આવો જ જુલાઈ 2023 માં પૂછાણો. 1 માઇક્રોફેરેડે કેપેસિટન્સ ધરાવતો અને તેની સમાંતર પ્લેટ વચ્ચે હવા હોય તેવું કેપેસિટર 10⁻² ઘાત સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતી બે પ્લેટ વચ્ચેનું અંતર કેટલું હોવું જોઈએ? સી ની કિંમત માઇક્રોફેરેડે, ક્ષેત્રફળ 10⁻² ઘાત સેન્ટીમીટર સ્ક્વેર. અહીંયા ભૂલ થવાની શક્યતા છે. 10⁻² ઘાત તો છે, સેન્ટીમીટર માંથી મીટરમાં જવું હોય તો 10⁻² એનો વર્ગ કરો એટલે 10⁻4. એનો મતલબ એ થયો કે 2 ને 4 એટલે કેટલું થાય? અહીંયા 6 થશે. આ 6. હવે મારે સી બરાબર ε0 a upon d, ડી મારે જોઈએ છે. તો આપણું સૂત્ર આ બની ગયું. આ બધી કિંમત મૂકો એટલે આપણને આન્સર મળે 8.85 ગુણ્યા 10⁻12 ઘાત મીટર. બરોબર? આ રીતે આપણે કેપેસિટર ના જે સૂત્ર છે એને લગતા એક્ઝામ્પલ જોઈએ. જોજી, આ લેક્ચરની અંદર આપણે ટોપિક 2.12 સમાંતર પ્લેટ કેપેસિટર નું સૂત્ર સી બરાબર ε0 a upon d અગત્યનું છે. જે સૂત્રની થિયરી એકદમ ગાણિતિક કેલ્ક્યુલેશન સાથે આપણે સાબિત કરી છે. એટલે તમે 1 થી 2 વાર આની પ્રેક્ટિસ કરશો એટલે આ ગોખવાની જરૂર ન પડે. ઈઝીથી તમે આ ક્વેશ્ચન પૂછે તો એમ કહેવાય કે 2 થી 2.5 મિનિટની અંદર લખી શકો. એના પરના જે એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ અને એમસીક્યુ, આ બે વસ્તુ ભેગું કરો એટલે આ સૂત્રના તમામ એરા આવી જાય. બરોબર? એ રીતે આપણે આપવાનો પ્રયત્ન કર્યો છે. આના પછીનું જે કઈ સૂત્ર મેળવવાનું છે એ કેપેસિટરને લગતું છે, જેનો ટોપિક છે 2.13. એટલે નેક્સ્ટ લેક્ચરની અંદર 2.13 છે, જેમાં એમ કહેવાય કે કેપેસિટરની ઘનતાનું સૂત્ર છે ને એના પછી કેપેસિટરની જોડાણનું સૂત્ર આપણે આપવાનું છે. એટલે નેક્સ્ટ લેક્ચર કેતા નેક્સ્ટ વિડીયોની અંદર આપણે કેપેસિટરની ઘનતાનું સૂત્ર આપવાનું છે. આ વિડીયો દરેક વિદ્યાર્થીને ફાયદાકારક બને તે માટે અમારી જે ચેનલ છે જેસાણી એજ્યુકેશન ચેનલને શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.